હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે આજ ખેતરમાં આવ્યા છીએ ને આપણે ખેતરમાં વટાણા કર્યા, તો એમાં ફાલ પણ આવી ગયો છે વટાણાનો. તમને બતાવું. જો આપણે આ બાજુ વટાણા કર્યા હતા ને તેમાં બધા એમાં ફાલ પણ આવી ગયો છે ને આપણે ઉતારવાના છે. એનું શાક પહેલી વખત ઉતારવાના છે. તો જો આમાં વટાણા પણ તાક આવી ગયા છે ને ભરાઈ ગયા છે ને અમુક તાક બાકી છે. જો આપણે આમાં જમી થોડાક તોડેલા છે, સરસ મજાના જો વટાણા છે. જો આ બાજુ આપણે વટાણા પહેલી વખત ઉતારવાના છે. ઉતાર્યા નથી હજી, ભરાણેલા છે ને પહેલી વખત થઈ ગયેલા છે. જો તો આપણે ઉતારવાના છે. આ બાજુ છે, બધી બાજુ જો ફાળ કેટલો બધો આવેલો છે ને. તો અહીંયા સરસ મજાના છે. જો આ બધા આપણે ઉતારવાના છે. પહેલી વખત શાક બનાવવાનું છે એનું. તો હું પહેલાં ઉતારી લઉં. આપણે ઉતારીને પછી એને ફોલવા શાક બનાવવાનું છે. તો પહેલી વખત આપણે ઉતારવાના છે. તો અમારા વિડીયોમાં બનાવી દેજો. તો હું વટાણા ઉતારી લઉં. જો આપણે સરસ મજાના વટાણા તોડી લીધા છે. અમારા સંજુબેને હારે તોડાવે કા સંજુ? જોઈ એને બહુ ગમે તોડવાના કા. આમ કરતો કેવા વટાણા તોડ્યા બતાવી તો. જો આવા છે. આપણે જો આમાંથી તોડી લીધા છે એટલા બધા. ને હવે અમે થોડાક તોડીને હમણાં આવે આપણે ઘરે વ્યૂ જવાનું છે. ચાલો અમે વટાણા એટલા તોડી લીધા ને થોડાક જોઈ લઈએ છે કે નહીં. તો જો મિત્રો આપણે વટાણા ફોલવા મીના છે. આપણે ઉતારીને લાવ્યા હતા ને જો અમે બધાય ફોલીએ છીએ. હો તો જુઓ એટલા વટાણા એટલા છે ને એટલા તો ફોલી નાખ્યા છે. તમારા સંજુબેન ફોલાવે ને પપ્પા ફોલાવે છે, યાર મદદ કરાવે છે થોડીક. હા વટાણા ફોલીએ છીએ ઘરના દેશી. તો દેશી છે, દવા વગરના છે. આપણે પહેલી વખત ઓણ કર્યા હતા વટાણા. મને એમ થયું કે નહીં થાય, પણ નહીં થઈ ગયા. હો સરસ મજાના વટાણા થઈ ગયા છે. તો આપણે એનું શાક બનાવવાનું છે. તો દોસ્તો અમે વટાણા ફોલી નાખી. અમારા વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો જો અમારા ઘરના છે ને આજે રાંધવા મળ્યા છે અને વટાણાનું શાક બનાવે છે. હું તમને દેખાડું. જો જો આપણે રોટલા બનાવવા માંડ્યા છે ને આપણે વટાણા આપણે જે તોડ્યા છે ને ખેતરમાંથી એનું શાક પણ બનાવવા મૂકી દીધું છે. વટાણા બટેટાનું શાક બનાવવા મૂકી દીધું ને હવે આપણે રોટલા બનાવીએ છીએ દેશી ચૂલા ઉપર. જો કેવો રોટલો બન્યો મારો, જો તો દેશી હો અસલ દેશી. જો આપણે એવડા રોટલા હોય એવડા મોટા મોટા. લોટ પણ આપણે ઘરની ઘંટીએ દળેલો હે. હા ઘરની ઘંટી હોય ને, ઘરની ઘંટી હોય એટલે. અને આમાં મિત્રો શાક મૂકી દીધું છે. એનું શાક બનાવેલું છે વટાણા બટેટાનું. એ પણ ઘરના છે, દેશી હો, ઘરની વાડીના શાક બનાવેલું છે મિત્રો. અને સંજુબેન જો વટાણા બાફે છે ઘરના. જો ઘરના બાફેલા ખાવાના મન થયા વટાણા. અમારા શિવમભાઈ જો આવ્યા છે. શિવમભાઈ કેમ છે બધા? મજામાં. કેમ છે ભાઈ? મજામાં છો? આજે શું લેસન સાહેબ આપ્યું? રવિવારને દિવસે રમવાનું હોય. આ બધું આવું અમારું મકાન છે મિત્રો. બસ જુઓ આવું રસોડું છે અમારું દેશી. હાલો મિત્રો, જો આપણે રસોઈ બની ગઈ છે સાંજની. અને આપણે ફાઇનલી વટાણા બટેટાનું શાક પણ સરસ મજાનું બનાવી નાખ્યું છે. જો તમને બતાવું પહેલાં તો આપણે કુકરમાં કેવું બનાવ્યું છે. જો કેટલું સરસ મજાનું બન્યું છે. આપણે ઘરે જે વાવેલા હતા ને વટાણા આપણે તોડ્યા હતા ને તો એનું શાક પણ બનાવ્યું છે વટાણા બટેકાનું. અને સાથે આપણે મકાઈ પણ બાફેલી છે અહીંયા. આપણે જો રોટલા કવડા મોટા મેં બનાવ્યા. જો એમાં નેન્સીબેનને બોલવાનું મોટું બંધ જ ન હોય. નેન્સીબેનને જમા ડુંગળીનો આખો થપ્પો લાવેલા છે. ક્યાંથી લાવ્યા ડુંગળી? વાડીઓમાંથી લાવ્યા. કોને આપી? ભાઈબંધે આપી. તમારે જો અહીંયા બાફેલા વટાણા પણ ખાવાનું ચાલુ છે. જો નેન્સી સંજુ બેનું ખાય છે. તો આપણે જો રોટલા ને એવું બધું સરસ મજાનું વાળું બની ગયું છે દોસ્તો. તો અમારું વાળું બની ગયું છે ને તમે ખાવા આવી જાઓ. વટાણા બટાટાનું શાક બનાવ્યું છે ને મકાઈ બાફેલી છે.
તો કોને કોને ફેવરિટ છે મકાઈ બાફેલી ને આપણે જો વાળું કરવા બધા બેસી ગયા છે. તમે પણ વાળું કરી લો ને અમે પણ વાળું કરી લઈએ. અમારા વ્લોગમાં બના રહેજો. આમાં લાઇટ વહી ગઈ છે પાછી. જો આવી ગઈ લાઇટ હો પાછી. તો દોસ્તો અમે વાળું કરી લઈએ ને અમારા વ્લોગમાં બના રહેજો. તો હાલો મિત્રો, જો આપણે વાળું પાણી કરી લીધા ને એ બધું નવરા થઈ ગયા. વાસણ બાસણ ઉટકી નાખ્યા છે ને હવે ઘરમાં જો અમારા સંજુબેન પથારી કરે છે. ક્યાં ગયા બેનબા? મારા બેનબાને જો પથારી કરવાની કે ને એટલે મોઢું સડી જાય મારા સંજુબેનને. મારે પથારી કરવાની છે. અહીંયા મારો ખાટલો છે. મારા શિવમભાઈ જો સુઈ ગયા છે વહેલા. જો સુઈ ગયા નહીં. હા, કંઈ હું 9:30 પાથરણ કાંઈ નહીં, એમને સુઈ ગયા ગુંડલું વળી. પંખા તો 2 બંધ છે. તમારે સંજુબેન પથારી કરે છે મારી. કા સંજના બેન પરાયને કરાક કે હે હામો જતો. તો જો અમારી પથારી કરે છે. મારી પથારી કરી નાખે છે ને એની પણ કરી નાખી છે ને આપણે હવે નવરા થઈ ગયા ખાઈ પીને. વટાણાનું શાક બનાવ્યું હતું. અમારે ઘરની વાડીમાં તોડેલા હતા. આપણે સોંપ્યા હતા તો થઈ ગયા વટાણા સરસ મજાના ને આપણે જો વાળું પાણી પણ કરી લીધા છે. એમાં નેન્સીન પપ્પા નહીં આમ સુઈ ગયા હશે બહાર રસોડામાં, કેમ કે એને હુરાઈ દઈ ઘડીક વાર ના કાઢતો જાગ્યાત કરે ને. આમ જો અંધારું કેટલું બધું થઈ ગયું. અમારે બધા સુઈ ગયા છે. મોડું થઈ ગયું છે. બધા નોખાની રીતે બધાની અલગ અલગ રૂમ હોય એટલે બધા ઉઈ જાય ને. આમ જો અમારે બહાર રોડ કાંઠો છે. દરવાજે કેટલું અંધારું છે જો છે ને અંધારું. ને એમાં નેન્સીની સુઈ ગયા લાગે. અહીંયા જો નેન્સીના પપ્પાને બે જો ક્યાં હુતા પગ ચડાવીને બેનબા હે બેનબા હુતા છે. એમાં નેન્સી બેન જો ખોટું આંખું બંધ કરી દીધી. દાંત કાઢે એમ જો નેન્સી બેન આંખ ઉડે તાર મોઢા ઉપર જો. એને પપ્પા હુરાવે છે. હુઈ જાય તો ઘડીક વાર પાછો અમારે ઘડીક વાર લાઈવ વિડીયો શરૂ કરવાનું હોય યુટ્યુબમાં. તો એને હુરાઈ દઈએ તો આપણે મજા આવે ને લાઈવ વિડીયોમાં. કાં દોસ્તો? તો અમારો વિડીયો કોને ગમે છે જરા કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો ગમતો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો ને કોમેન્ટ સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો દોસ્તો નવા વિડીયો સાથે કાલે ફરી મળશું. ત્યારે બાય.